બનાસકાંઠા પોલીસ, ગુજરાત પોલીસ એમના પાલનપુર બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં ન્યાય સંકુલની જગ્યા ન બદલવાની માંગ સાથે આંદોલનના એંધાણ રચાયા છે. તો શહેરમાં જોરાવર પેલેસમાં આવેલા ન્યાય સંકુલને હવે તંત્ર દ્વારા જગાણા ગામ નજીક ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે. ત્યારે તંત્રના આ નિર્ણયના વિરોધમાં પાલનપુર બાર એસોસિએશન દ્વારા સ્થાનિકથી લઈને ગાંધીનગર સુધી લેખિત રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા હવે વકીલો દ્વારા આંદોલનના એંધાણ રચાયા છે. અમે આજે બધા જ વકીલ મંડળના બધા સભ્યો અમે જાહેર હિતના એક મુદ્દા ઉપર અમે ભેગા થયા છીએ કે પાલનપુર જિલ્લા અદાલત જે રહી એ જગાણા શિફ્ટ કરવાની છે એવું કમ્પ્લીટલી પેપર વર્ક થઈ ગયેલું છે અને અમે ફક્ત વકીલોને પર જાહેર જનતાના હિતમાં જાહેર જનતા અહીંયા જેટલા બી લોકો આવે છે લિટિગન્સ ઉપર એ જનતા ઉપર આનો બોજો પડશે. એથી જગાણા જો જાય તો એમને આર્થિક ભારણ પડશે. આજુબાજુના તાલુકાઓની કોર્ટોના લોકો જે સેશન્સ મેટરો માટે અહીંયા આવે છે એવા રોજના 3000થી વધુ અસીલો અહીંયા આવે છે. અસીલો ઉપર ભાર પડ્યો છે. છેલ્લા 70 વર્ષથી કોર્ટ સંકુલ કાર્યરત છે. એની સાથે જિલ્લાની તમામ ઓફિસો કાર્યરત છે. પણ છેલ્લા કેટલાક સમયથી માત્ર કોર્ટ સંકુલને પાલનપુર જોરાવર પેલેસમાંથી બહાર મોકલવાની જે તજવીજ ચાલી રહી છે એના માટે અમે ઘણી જગ્યાએ લેખિતમાં, મૌખિકમાં અને રૂબરૂ રજૂઆતો કરી છે. આ જે બાર કોર્ટ સંકુલ બહાર જશે એના લીધે લિટિગન્ટ્સને જે કંઈ પણ તકલીફ પડવાની છે, માનો કે પાલનપુરમાં હાલ 15 કોર્ટ કાર્યરત છે. એ 15 કોર્ટના 100 કેસ ગણીએ તો 1500 કેસ થયા, 3000 પક્ષકારો થયા. કે જોરાવર પેલેસમાં વિવિધ કચેરીઓ છે, ગ્રાહક સુરક્ષા કોર્ટ હોય, જિલ્લા પંચાયત હોય, કલેક્ટર ઓફિસ હોય, એ સિવાયની 35થી 40 ઓફિસો છે. અને જ્યારે કોર્ટો વર્ષોથી કાર્યરત છે, જેમ અમારા પ્રમુખશ્રી આખી વાત મૂકી એ રીતે લિટિગન્ટ્સ અહીંયા મોટી સંખ્યામાં આવતા હોય છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી જ્યારે અહીંયા આવવું હોય તો ઇઝી રહે છે, પણ અહીંથી 7 કિલોમીટર 8 કિલોમીટર દૂર જવું પડે, જ્યાં ફક્ત કોર્ટ રહે. એસપી કચેરી કે કલેક્ટર કચેરી અહીંયા રહેવાની હોય તો આવા સંજોગોમાં કોર્ટને શિફ્ટ કરવાનો જે આ નિર્ણય છે એ વ્યાજબી નથી. વકીલ મંડળે પબ્લિકના હિતમાં આ સંસ્થા જે છે એ અહીંયા જ રહે, કોર્ટ કચેરીઓ અહીંયા જ રહે એ માટે આ એક રજૂઆતો મૂકી છે, જેમાં સરકાર સમક્ષ, હાઈકોર્ટ સમક્ષ આ રજૂઆતો વ્યવસ્થિત રીતે મૂકી છે. પણ પબ્લિકને પણ આપ પત્રકારોના માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ. હરગીજ તૈયાર નથી ને એના માટે જે કંઈ પણ કરવું પડશે એ કરવા અમે તકલીફ નથી. કચ્છમાં શિક્ષકોની વ્યાપક ઘટ છે. ત્યારે મુન્દ્રા